તાપી જિલ્લામાં થનારી 74માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણીને લઈને નાગરિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ ઉત્સવ રાષ્ટ્રીય એકતા અને સંકલ્પ છે, ત્યારે જિલ્લાના ખેડૂતો કૃષિ ક્ષેત્રમાં સફળતા હાંસલ કરી રહ્યા છે। ખેડૂતોનું આ જ સુખ અને સમૃદ્ધિ સાચા અર્થમાં પ્રજાસત્તાક સ્થાપિત કરે છે। તાપી જિલ્લાના કેટલાક ખેડૂતો પ્રાકૃતિક ખેતીને અપનાવીને આર્થિક સ્વતંત્રતા મેળવી રહ્યા છે। એવામાં આજે વાત કરીએ વ્યારા તાલુકાના બેડકુવા દૂરના ખેડૂત પ્રતીકભાઈ ચૌધરીની। ખેડૂતની સામાન્ય પરિભાષા એટલે કસોટી અને પરિશ્રમ। એવામાં બેંકની આરામદાયક અને મજબૂત નોકરી છોડીને પ્રતીકભાઈ ચૌધરીએ પ્રાકૃતિક ખેતીમાં પોતાના ભવિષ્યની સાથે સમાજ કલ્યાણનો અનોખો માર્ગ પસંદ કર્યો। બેંકની નોકરીમાં મળતી આર્થિક સુરક્ષાનો પરિત્યાગ કરીને ખેતીની અનોખી દુનિયામાં પગ મૂકતા ખેડૂત ચૌધરીએ વર્ષ 2019માં પ્રાકૃતિક ખેતી સાથે જોતરાયા। પ્રતીકભાઈને ખેડૂતનું બિરુદ આપવું કે ઇનોવેટરનું તે પણ વિચારવા જેવું છે, કારણ કે તેમણે પોતાની લાઇફસ્ટાઇલ અને વિચારધારાને આગળ વધારીને ખેતી અને ખેડૂતોને નવી દિશા આપવાનું પ્રેરક કાર્ય કર્યું છે। તેઓ હાલ સીડલેસ લીંબુની ખેતી કરી રહ્યા છે। 1 એકરમાં અંદાજિત 350ની વધુ લીંબુના છોડ લગાવ્યા છે। એક છોડમાંથી અંદાજિત 10થી 15 કિલો સીડલેસ લીંબુની પેદાવાર મળી રહી છે, જેની બજારમાં અદ્ભુત માંગ અને શ્રેષ્ઠ ભાવ મળી રહ્યો છે। માધ્યમો સાથેના સંવાદમાં પ્રતીકભાઈ ચૌધરીએ જણાવ્યું કે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું આહ્વાન છે કે ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય। હું બેંકની નોકરી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી છે। હાલ મારા ફાર્મમાં 12માસી સીડલેસ લીંબુ મુખ્ય પાક છે, ઉપરાંત સુપરફૂડ સરગવો, કઠોળ, રીંગણ, ભીંડા, મરચાં, ટામેટાં, ડુંગળી, કોબીજ, કાજુ, આંબળા સહિતના ફળફળાદિના મિશ્ર પાક લઉં છું। સીડલેસ લીંબુની માંગ બજારમાં સારા મળે છે અને મને ખૂબ સારી આવક થઈ રહી છે। વધુમાં શ્રી ચૌધરીએ કહ્યું કે લીંબુના વેચાણ સહિત હું પોતે પણ લીંબુનું અચાર, ચટણી, શરબત માટેનું ફ્લેવર સહિતની વસ્તુઓનું વેચાણ કરીને 4થી 5 લાખની આવક પ્રાપ્ત કરી રહ્યો છું। નોંધનીય છે કે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી મારફત શ્રી ચૌધરીને ઉપલબ્ધ ડ્રાયર મશીન ખૂબ ઉપયોગી નીવડી રહી છે। પ્રોસેસિંગના આવા અદ્યતન સાધનો થકી તેઓ ટામેટાનો પાવડર, કસ્તુરી મેથી, લેમન પીલ પાવડર, ચીકુ ચિપ્સ, બનાના ચિપ્સ, બનાના પાવડર સહિતની અનેકવિધ ચીજવસ્તુઓને મશીનના માધ્યમથી પ્રોસેસ કરી શકે છે। આધુનિક ખેતીના યાત્રાના પ્રેરણારૂપ બનતા શ્રી પ્રતીકભાઈ ચૌધરીએ આત્મા પ્રોજેક્ટ દ્વારા તાલીમ અને માર્ગદર્શન મેળવીને સીડલેસ લીંબુની ખેતી શરૂ કરી। ઉપરાંત તેઓ શ્રી વધુમાં વધુ ખેડૂત મિત્રો અને સ્થાનિક સમુદાયને નવી ખેતી પદ્ધતિ વિશે જાણકારી આપીને પરંપરાગત ખેતીની દિશામાં આગળ વધીને અન્ય માટે પ્રેરક બની રહ્યા છે। વધુમાં જીવામૃત, ઘનજીવામૃત જેવા પ્રકૃતિના તત્વોથી મિશ્રિત ખાતરો તેઓ જાતે જ તૈયાર કરે છે। ખાસ કરીને તાપી જિલ્લા જેવા કૃષિ પ્રાધાન્ય ધરાવતા વિસ્તારોમાં ખેડૂતો હવે મોડર્ન ખેતીના નવો દૃષ્ટિકોણ અપનાવીને સફળતા મેળવી રહ્યા છે, તેમજ આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે। મારું નામ પ્રતીક કુમાર મહેશભાઈ ચૌધરી, ગામ બેડકવાદૂર, તાલુકો વ્યારા, જિલ્લો તાપી। હાલમાં હું સીડલેસ લેમનની ખેતી કરું છું અને આ ખેતી હું છેલ્લા 5 વર્ષથી કરું છું। તે પહેલાં હું બેંક ઓફ બરોડામાં એઝ અ કેશિયર જોબ કરતો હતો, પરંતુ મને સ્વાસ્થ્યની ચિંતા હતી કે આપણે હાલમાં જો સારું ખાવું હોય તો કઈ રીતે મળી શકે। તો તે દૃષ્ટિએથી મેં પ્રાકૃતિક ખેતીમાં ઝંપલાવ્યું છે, કારણ કે આપણા મહામહિમ રાજ્યપાલ શ્રી તથા વડાપ્રધાન શ્રી પણ પ્રાકૃતિક ખેતીને વધારે પ્રાધાન્ય આપી રહ્યા છે। શરૂઆત જ્યારે મેં ખેતીમાં કરી હતી ત્યારે ઓર્ગેનિક ખેતી કરતો હતો, પરંતુ આ પ્રાકૃતિક ખેતીમાં આપણે નજીવા ખર્ચે ખેતી કરી શકીએ છીએ, એટલા માટે પણ અને સ્વાસ્થ્યની જાળવણી આપણે સારી રીતે કરી શકીએ છીએ, તે હેતુસર મેં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ખેતી કરી રહ્યો છું। તો આ સીડલેસ લેમન મેં કર્યા છે તે મારા અત્યારે 1 એકરના ફાર્મમાં 350 જેટલા છે અને આ સીડલેસ લેમનમાંથી હું મૂલ્યવર્ધન કરીને તેમાંથી અથાણું, સ્ક્વોશ, પછી લેમન પીલ પાવડર, આ બધી ઉત્પાદનો થકી સારી એવી આવક મેળવી શકું છું। તે સિવાય હું રિટેલમાં મુંબઈ જેવી મેટ્રો સિટીમાં લીંબુનું વેચાણ કરું છું
અને તેનાથી પણ ઘણી સારી આવક થાય છે. અને આ મુખ્યત્વે હું ઓર્ડર પરથી જ વેચું છું. તે સિવાય મારા ખેતરમાં બીજા પણ પાકો હું સમયાંતરે વાવતો રહેતો હોઉં છું, કારણ કે પ્રાકૃતિક ખેતીનો સિદ્ધાંત જ છે મિશ્ર પાક. એટલે મિશ્ર પાક થકી પણ બીજી સાઈડ ઇન્કમ થતી હોય છે, અને એ જ મને મલ્ચિંગમાં પણ યોગદાન આપે છે. એટલે આ હેતુથી પ્રાકૃતિક ખેતી થકી મને ઘણો સારો આવક પણ મળી રહી છે. અને જે આપણે નોકરી કરતાં આપણે આત્મનિર્ભર થઈ શકીએ, તો એ આત્મનિર્ભર થવા માટે ખેતી એ સૌથી ઉત્તમ છે. હું ઘણી તાલીમ પણ લેતો હોઉં છું. તો આ તાલીમ મેં આત્મામાંથી પણ લીધી છે, વત્તા KVKમાંથી પણ લીધી છે. ઓર્ગેનિકની આસ્કી તરફથી 25 દિવસની તાલીમ હતી, તે પણ લીધી છે. એટલે ઘણી તાલીમો આવી રીતે હું લેતો રહેતો હોઉં છું, કે જેનાથી મને માર્ગદર્શન મળતું રહેતું હોય છે. વત્તા પ્રાકૃતિકના આહવાનમાં જે માસ્ટર ટ્રેનરને તે રીતે બનાવવામાં આવે છે, તે રીતે હું માસ્ટર ટ્રેનર તરીકે પણ ઘણા ખેડૂતોને તાલીમ પણ આપું છું. અને વિશેષમાં એ કે અહીં અત્યારે આત્મા તરફથી જીવામૃત અને ઘનજીવામૃત વેચાણ અર્થે પણ એક યુનિટ સ્થાપવામાં આવ્યું છે, જે મારા ખેતરે જ છે. અને ત્યાંથી હવે પછી જીવામૃત અને ઘનજીવામૃત તથા અન્ય શસ્ત્રોનું પણ વેચાણ થશે આ જગ્યાએથી. આભાર.